હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. હાય, કેમ છો બધા જે બી અમને જોઈ રહ્યા છે અત્યારે અને અમારું લાઈવ જોશે? હેપી મંડે. હોપ બધાનો મંડે સારો ગયો હશે આજે. અને આજનો અમે એક નવો ટોપિક લઈને આવ્યા છે તમારા માટે કે જે નવા બિઝનેસ ઓનર્સ જે અમને અમારા બિઝનેસમાં જોડાઈ રહ્યા છે, તો એને આફ્ટર જોડાયા પછીનું શું પ્રોસેસ છે અને અમે કેવી રીતના એમને ગાઈડન્સ આપીએ છીએ, કેવી રીતના અમે હેલ્પ કરીએ છીએ. સો આજનો અમે ટોપિક લઈને આવ્યા છે તમારી સાથે ડિસ્કસ કરવા માટે. સો બેઝિકલી કોઈ બી અમને જોડાય છે તો પહેલું તો જોડાયા પછીનું જે ફર્સ્ટ સ્ટેપ છે એ છે કે પ્લેટફોર્મને સમજવાનું. શું પ્લેટફોર્મ છે, કેવી રીતના પ્લેટફોર્મ વર્ક કરે છે. લાઈક અમે કહીએ તો છે કે અમે સોશિયલ મીડિયા માર્કેટિંગ, રાઈટ, સોશિયલ પ્લેટફોર્મ, પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કેવી રીતના કામ કરે છે એ સમજવું પણ એક જરૂરી છે બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછીનું. ટ્રેનિંગ કેવી રીતના કામ કરે છે, જે બિઝનેસના સેટઅપ્સ છે એ કેવી રીતના થશે, જે નાનાથી લઈને મોટા પોઈન્ટ છે એ બધા અમે લોકો ડિટેલ્ડમાં બેસીને સમજાવીએ છીએ. વન ઓન વન, લાઈક અમે કહીએ છીએ વન ઓન વન મેન્ટોરિંગ, રાઈટ. સો વન ઓન વન બેસીને અમે સમજાવીએ છીએ. પ્લસ ઇન બિટવીન તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો અમે એનો પણ આન્સર આપીએ છીએ. તમારો બિઝનેસ ટોટલી સેટઅપ કરવામાં, કેવી રીતના તમે રન કરશો બિઝનેસ, કેવી રીતના તમારું માર્કેટિંગનું કામ ચાલશે, એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ અમે તમને ગાઈડ પણ કરીએ છીએ, સમજાવીએ છીએ પણ ખરા અને શીખવીએ છીએ પણ ખરા. સો એ તમારું ફર્સ્ટ સ્ટેપ હોય છે જ્યારે તમે બિઝનેસ ઓનર બનો છો ત્યાર પછીનું. અને આગળ લાઈક અમે બધા ડિસ્કસ કરીશું આગળના પોઈન્ટ્સ. આઈ મીન એકવાર તમારું પેપર વર્ક બધું સબમિટ થઈ જાય ને ફર્સ્ટ તો તમને તમારી ટ્રેનિંગ અનલોક થઈ જાય, રાઈટ. એટલે ટ્રેનિંગ અનલોક પહેલી પાર્ટ થઈ જાય, તેમાં તમારું બિઝનેસ પેજ સેટઅપ કરવાનું હોય. તેમાં પણ ટ્રેનિંગ સ્ટેપ બાય સ્ટેપ હોય ને અમે તો છે જ તમને હેલ્પ કરવા માટે, રાઈટ. એટલે બહુ ઇઝી છે કરવા માટે. એન્ડ પછી લાઈક એ લોકો રેગ્યુલર પોસ્ટિંગ કેવી રીતે કરવાનું તે પણ અમે એક્સપ્લેન કરીશું. અને પછી તમારું લાઈક વેબસાઇટ ક્રિએટ કરવાનું હોય તે પણ તમે એકલા નથી, અમે બધા લાઈક હેલ્પ કરે એકબીજાને કે which design is good, which fits your nature, whatever, like. એટલે ને એવું નથી કે સ્ક્રેચ થી એ ક્રિએટ કરવાનું. અમારી પાસે ઘણી બધી ટેમ્પલેટ્સ હોય છે ને પછી તેને મોડિફાઈ કરીને કરાય. એટલે બધું સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ વિડીયો બેઝ તમારા ઓન ટાઈમે કરાય, લાઈક. ને ગમે ત્યાં સ્ટક થઈ જાય then you can ask questions, so That's true. અને ટોટલી રાઈટ, જેમ ધરતીબેન અને રેખાબેને કીધું. પણ હું થોડું આગળ જે આપણો પાર્ટ હોય છે, જે ડોક્યુમેન્ટેશન બધું હોય છે. સો વેન યુ anybody starts like mentally or whenever they are ready for this business, તો જે આપણે સ્ટેપ કરવાનો હોય છે, આપણે જે ડોક્યુમેન્ટ સાઇન કરીએ છીએ, જે ટાઈપથી એ લોકો જે સ્ટ્રેટેજીથી એ લોકો જે સ્ટાર્ટ કરે છે, તો જે આપણે બધું ડોક્યુમેન્ટેશન કરીએ છીએ તો એ પણ એકદમ ઇઝી હોય છે. તમને ઈમેલ સેન્ડ કરવામાં આવે છે અને ઈમેલમાં યુ કેન યુઝ બાય યોર ફોન ઓર ફ્રોમ laptop. You can do digitally in your information. It's all fill. All you need to do is sign. That's what it is. And just need to verify some of your personal information. And then the coach by itself attach the form and then send it to the organization. અને બીજી વસ્તુ એ બી છે કે જ્યારે તમને મેઇન ઈમેલ આવે છે ફ્રોમ ઓર્ગેનાઇઝેશનમાંથી કે ભાઈ તમે આ સ્ટ્રેટેજીથી સ્ટાર્ટ કરો છો તો તમારી આ આઈડી છે, તો વી ઓલ્સો સેન્ડિંગ યુ સેપરેટ ઈમેલ ફ્રોમ લાઈક વી આર ડુઈંગ ધેટ વે કે કોચ સેન્ડિંગ ધ પર્સન ઈમેલ ટુ ધેટ પર્સન કે ભાઈ કીપ સેફ ધોઝ ઈમેલ. એન્ડ ધેન જ્યારે આપણે એમને ઓનબોર્ડિંગ કરીએ છીએ ત્યારે અમે એ ઇન્ફોર્મેશન અમે એને લોકોને એક્સપ્લેન કરીએ છીએ કે વાય ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ એન્ડ વાય ધીસ ઇઝ વી નીડ ટુ સેવ ફોર ફ્યુચર રેફરન્સ. અને પછી સ્ટેપ બાય સ્ટેપ જેમ આપણે ફેસબુક બિઝનેસ પેજ ક્રિએટ કરવામાં અમે એમને હેલ્પ કરીએ છીએ કે ફ્રોમ સ્ક્રેચ ટુ હાઉ ટુ સ્ટાર્ટ. અને પછી જે પણ પછી આપણા નેક્સ્ટ સ્ટેપ છે, જેમ એમણે કીધું કે બિઝનેસ સેટઅપ કરીએ છીએ, ટ્રેનિંગ અનલોક કરીએ છીએ અને તમારી વેબસાઇટ પણ ટેમ્પલેટ પિક કરીને યુ કેન મોડિફાય. ઇવન લાઈક આફ્ટર મેં હમણાં એક મારો જ વેબિનાર મેં હોસ્ટ કર્યો હતો, તો એ વેબિનાર બી તમે હોસ્ટ કરી શકો છો અને એનો વિડીયો પણ તમે તમારા વેબસાઇટ પર મૂકી શકો છો. એવરીવન હુ એવર રજિસ્ટર દે કેન સે. એ બધી જે તમારી
આપણી જે બધી એબિલિટી છે અને કેપેબિલિટી છે જે સિસ્ટમની તે તમને ટ્રેનિંગમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ બધું તો ફ્યુચર રેફરન્સ છે, પણ આવું બધું બી અમે ઓનબોર્ડિંગમાં અમને ગાઈડ કરીએ છીએ. યા ધેટ્સ ટ્રુ. અને ઘણા બધા ટૂલ્સ છે જે તમને આ બિઝનેસ રન કરવા માટે હેલ્પ કરે છે, જેમ કે અમારી ટ્રેનિંગ સાઇટ છે, રાઈટ? એમાં ઘણા બધા ટેબ્સ છે કે જે તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાના છે, જે તમને બેઝિકથી તમારું ફેસબુકનું અકાઉન્ટ ક્રિએટ કરવાથી લઈને તમને એમાં એડવર્ટાઇઝમેન્ટ કરવા સુધીની બધી ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે. તે સ્ટેપ્સ કેવી રીતે ફોલો કરવાના છે, કઈ વસ્તુ પર તમારે વધારે ફોકસ કરવાનું છે, કે વધારે તમારે એના પર પ્રિપેર કરવાની છે તમારા બિઝનેસને રિલેટેડ સ્ટફ, એ તમને શીખવાડીએ છીએ. એ સિવાય અમારું જે મેઇન એડમિન સિસ્ટમ છે, જેનાથી અમને કોઈ બી, જેમ કે તમે લોકો ડિસ્કસ કરી રહ્યા છો એવી રીતે કે અમારે કોઈ વેબસાઇટ બનાવી છે, રાઈટ? અમારી નવી વેબસાઇટ જોઈએ છે, મેં રિસેન્ટલી મારી વેબસાઇટ અપડેટ કરી, રાઈટ? સો એ એડમિન સિસ્ટમમાંથી થાય છે. તો કેવી રીતે યુઝ કરવાની, તમારે કોઈ ક્વેરી હોય બિઝનેસ રિલેટેડ કે તમારી વેબસાઇટ રિલેટેડ, તો કેવી રીતે કમ્યુનિકેટ કરવાનું, કોને કમ્યુનિકેટ કરવાનું, કેવી રીતે તમને રિપ્લાય મળે છે, એને ફોલોઅપ કરવાનું, અને એ બધી વસ્તુ તમને શીખવાડવામાં આવે છે. પ્લસ ઘણા બધા ટૂલ્સ છે, જેમ કે ચેટ જીપીટી છે, કેનવા છે, તો બાય ડિફોલ્ટ અમે બધા શીખવાડીએ છીએ સ્ટાર્ટિંગથી. અને અમારી જે વિથિન અ ટીમ જે અમારું જે ગ્રુપ હોય એમાં તમને એડ કરીએ છીએ, અને લીધે તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો તમને ઇન્સ્ટન્ટલી રિપ્લાય મળે છે. એવું જરૂરી નથી કે તમને મેન્ટર જ સપોર્ટ કરે. જેમ અમે કહીએ છીએ કે અમારે બહુ મોટી કમ્યુનિટી છે, તો તમે ગમે તેને રીચ આઉટ કરો તો બી તમને એ આન્સર મળી જતો હોય છે. એટલે અમારે ઘણા બધા વે છે કે જે તમને ઇનિશિયલમાં સેટઅપ કરવા માટે અમારે હેલ્પ કરવી પડતી હોય છે, અને અમે સ્ટેપ બાય સ્ટેપ એ વસ્તુ ફોલો કરતા હોઈએ છીએ. That's Yeah. true. No, I mean, I normally, like to તમને sorry, go ahead. no, I think just wanted to say કે onboarding processમાં બધું સેટઅપ કરવાનું એટલે કોઈ વાર કન્ફ્યુઝ થઈ જવાય, પણ you know, it's very simple. ને 1-2 વીકમાં તો everything will be done. ને અમે સેશન બી ઝૂમ સેશન બી કરીએ છીએ કે તમે લોકો લોસ નહીં થઈ જાય, ને મેક શ્યોર કે ફાઉન્ડેશન બધું રાઈટ થાય, you know. Right. Yes, yeah. So, Yeah. So like બધું વન ઓન વન બેસાડીને હેલ્પ ને સજેસ્ટ કરીએ છીએ, ગાઈડ પણ કરીએ છીએ. ડેફિનેટલી તમે અમારી જોડે જોડાવ છો, સો તમે અમારી જ ટીમ છો, અમારી સાથે જ જોડાવ છો, સો Yeah. અમે પણ તમારા જોડે 100% અમારો અફોર્ટ્સ આપીએ જ છે. તમારે તમારો 100% ટાઈમ અને અફોર્ટ્સ આપવાનો હોય છે અમને, અને જો તમે તમારો 100% આપો છો તો વિધિન 2 to 3 ડેઝમાં તમે તમારો બિઝનેસ સેટઅપ કરીને રન કરવાનો સ્ટાર્ટ પણ કરી દો છો. સો એમાં પણ તમને કોઈ પ્રોબ્લેમ નથી થતો. લાઈક તમને થોડા બેબી સ્ટેપથી પણ તમને અમે સમજાવીએ છીએ અને કરાવીએ છીએ, અને તમને લાગે કે મને બધું ફાવે છે અને કરી શકું છું, ત્યારે અમે તમને કહીએ છીએ ઓકે નાવ હવે તમે તમારા ઓન ટ્રાય કરીને આગળ વધો, રાઈટ? સો ગાઈડન્સ તો પણ તમને મળે જ છે, ઇવન તો તમે લાઈક સેટઅપ કરીને પણ પછી તમારી જાતે પણ તમે તમારું કામ સ્ટાર્ટ કરો છો, ત્યારે પણ અમારું ગાઈડન્સ અને અમારો સપોર્ટ તમારી જોડે ફોર એવર રહેવાનો જ છે. Yeah. ઇટ્સ લાઈક કે જેમ રેખાબેન કહે છે કે જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ને ત્યારે આપણે બહુ બધી વસ્તુ નવી શીખવાની હોય, એટલે વી ફીલ કે ધેર આર સો મેની સ્ટફ, અને કદાચ આપણને એવું બી થતું હોય ઘણા બધાને કે હું નહીં કરી શકું, બટ એઝ આપણે એને લર્નિંગ લઈએ તો ઇટ્સ રિયલી ગુડ. જેમ આપણે યુનિવર્સિટીમાં જઈએ, ફર્સ્ટ યરમાં જઈએ, તો ધેર આર સો મેની સબ્જેક્ટ, Yeah. બટ આપણે બધી બુક્સ એક દિવસથી રીડ કરવાનું સ્ટાર્ટ નહીં કરતા, રાઈટ? વી ગો બાય ચેપ્ટર ટુ ચેપ્ટર. Yeah. ઇઝ ધ સેમ થિંગ વિથ બિઝનેસ, કે તમે ટ્રેડિશનલ બિઝનેસ કરો ક્યાં કરો, તમારે બધા સ્ટેપ્સ વન બાય વન ફોલો કરવાના હોય છે. અને હવે એટલા બધા લોકો છે, ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ રેગ્યુલરલી થઈ રહી છે ટ્રેનિંગ સાઇટમાં, જે સોશિયલ મીડિયા અને અપડેટ્સ હોય કે અમારા સજેશન હોય, એના બેઝિસ ઉપર અમારી જે ટ્રેનિંગ ટીમ છે ટ્રેનિંગ માટેની, એ રેગ્યુલર લાઈક 24/7 બેકએન્ડમાં કંઈક ને કંઈક અપડેટ કરતી હોય છે, કે જે ન્યૂ પીપલ હોય એ બી જે રિસેન્ટ સોશિયલ મીડિયા છે એને એના રૂલ્સ ને એની પોલિસીસ ફોલો કરીને એમનું બિઝનેસ સેટઅપ કરે. સો ઇટ્સ રિયલી ગુડ કે તમને બહુ જ જલ્દીથી સોશિયલ મીડિયા શીખવા મળે છે, અને એક નહીં ઘણા બધા સોશિયલ મીડિયા તમને શીખવાડવામાં આવે છે. ઘણા બધા પ્લેટફોર્મ્સ તમે એક્સપ્લોર કરી શકો છો વન બાય વન. અને ટ્રેનિંગ એટલે જ અમે તમને એવરી ટાઈમ કહેતા હોય છે કે ટ્રેનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બીકોઝ તમે સ્ટાર્ટ કરો છો ત્યાર સુધી ટ્રેનિંગ તમારી જોડે 24/7 છે, તમારી જોડે ફૂલ એક્સેસ પણ રહે છે ટ્રેનિંગનો. તો ક્યાં પણ તમે અટકાવ છો કે ક્યાં પણ તમને એવું લાગે છે કે આ સ્ટેપ મેં રોંગ કર્યું છે, તમે ટ્રેનિંગમાં જઈને પછીથી જોઈ શકો છો. ટ્રેનિંગ પણ એટલી ઇઝી આપેલી છે કે તમારે આખી એક દિવસમાં પતાની જરૂર જ નથી. વન ટેપ તમે ઈચ ડે લઈને પણ 15-20 મિનિટ કાઢીને પણ જોઈ શકો છો. અને આઈ થિંક આપણે એટલો ટાઈમ તો કાઢી જ શકીએ. આપણા બિઝનેસ આપણે એકચ્યુઅલમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો આપણે એટલું તો આપણા બિઝનેસ માટે કરવું જ પડે, રાઈટ? અપડેટેડ રહેવું જરૂરી છે.
That's true. યસ That's true. Yeah. So thank you everyone જે બી આજે જોડાયા છે અમને અને હોપ આ તમને લાઈક અમે જે આજે ટોપિક રાખ્યો તો એમાંથી તમને ઘણું બધું ક્લિયર આઈડિયા મળી ગયો હશે થેન્ક યુ ફોર વોચિંગ અને તમને કોઈને એવું હોય કે તમારે આ ક્વેશ્ચન કે આ ટોપિક ઉપર કંઈ ડિસ્કશન કરવું છે તો તમે અમને કમેન્ટમાં તમારો ટોપિક કે ક્વેશ્ચન મૂકી શકો છો અને અમે નેક્સ્ટ લાઈવમાં ટ્રાય કરીશું કે અમે એ ક્વેશ્ચન કે ટોપિકને કવર કરીએ હોપ તમારા બધાનો રેસ્ટ ઓફ ધ ડે સારો જાય થેન્ક યુ ફોર વોચિંગ બાય ગાઈઝ Bye. Bye.